માનો કે આજે રાત્રે કોઈનો કોલ આવ્યો તો પ્રભુ સાથે કે પ્રભુથી છૂટતા ઈસુએ નવા કરારમાં બહુ બધી જગ્યાએ રેફરન્સ આપ્યો છે. બળબડતી આગ, પોતરા અને દાણા, ઘેટા બકરા, આવા શબ્દો વાપર્યા છે જે આપણને એ હિન્ટ આપે છે કે બે જગ્યાઓ. કલ્પના કરો કે આજે રાત્રે આપણામાંથી કોકનું કોલ આવ્યો તો કેમ? જે વ્યક્તિ ઈસુના લોહીમાં ઢંકાયેલી છે, જૂના કરારમાં દરવાજા પર લોહી, અત્યારે આપણે જો આપણી જાતને ઈસુના લોહીમાં ઢાંકીએ છીએ, એ ઈસુના લોહીમાં શ્રદ્ધા છે, તો આપણો બચાવ કન્ફર્મ છે. પણ જો તમારો પુનર્જન્મ નથી થયો તો તમને ઈશ્વરનું રાજ્ય જોવા નહીં મળે. તો પુનર્જન્મ થયો છે કે નથી થયો? તો આપણો પુનર્જન્મ થયો છે કે નહીં એ ખબર કેવી રીતના પડે? હા બોલો, કેવી રીતના? આત્માના ફળો માણસની અંદર દેખાય તો ખબર પડે કે એનામાં આત્મા દ્વારા તેનો નવો જન્મ થયો છે. ઓકે, આ તમારું સાચું અન્ડરસ્ટેન્ડિંગ છે. મારો એક હંમેશા આગ્રહ હોય છે કે વચનને પકડી રાખું છું, કે વચન કે ને તે જ આપણે બોલીએ છીએ. યોહાન પહેલો અધ્યાય એમાં 12મું વચન. આજે આને એકદમ અંદર ઉતરવા દેજો, લોહીના કણ-કણમાં આને ભેળવી દેજો આજે. હા વાંચો. પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેનો એટલે કે ઈસુ, જેમણે ઈસુનો સ્વીકાર કર્યો, જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, જેમણે ઈસુ પર શ્રદ્ધા રાખી, તેમને સૌને તેને ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. ઈશ્વર પિતાએ આ બધાને ઈશ્વરના સંતાન થવાનો પુત્રપદ એ અધિકાર આપી દીધો. પછી આગળ, જેઓનો જન્મ લોહી માંસમાંથી, હાલો અગેન રીડ અગેન. જેઓનો જન્મ લોહી માંસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં પણ ઈશ્વરમાંથી થયો છે. હું અને તમે આપણી માતાના કુખે જન્મે, માતા અને પિતાનો સમાગમ થયો અને આપણો જન્મ થયો, લોહી માંસમાંથી આપણો જન્મ થયો. વચન શું કહે છે કે જેમણે ઈસુ પર શ્રદ્ધા રાખી, જેમણે એનો સ્વીકાર કર્યો, જેમણે એની પર શ્રદ્ધા રાખી, એ લોકોને ઈશ્વર પિતાએ શું કર્યું? એનો પુત્રપદ, એનું બાળક થવાનો હક આપી દીધો, અધિકાર આપી દીધો. આ લોકોનો જન્મ લોહી માંસમાંથી, પુરુષની કામનામાંથી નહીં પણ ઈશ્વરમાંથી થયો છે. ઈશ્વરમાંથી જન્મ થયો છે. એટલે કે જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ રાખો છો, ઈસુમાં શ્રદ્ધા રાખો છો અને જો ઈશ્વર પિતા એમનું પુત્રપદ, એમનું સંતાન થવાનો અધિકાર તમને આપી દે છે, ત્યારે તમારો જન્મ ઈશ્વર પિતાની કુખમાંથી થાય છે. ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ ટુ આપણા માટે સાંભળવું કે ઈશ્વર પિતાની કુખમાંથી આપણો એ પુનર્જન્મ થાય છે. ઈસુમાં શ્રદ્ધા રાખો ત્યારે. સરસ નથી લાગતું આ વચનો જ્યારે સમજમાં આવે છે કે કોઈ ડરવાની જરૂર નથી. જો આપણે ઈસુના લોહીમાં ઢંકાયેલા છે, જો ઈસુને ઓળખીએ છીએ, તો આપણને પુત્રપદ મળી ગયું છે, આપણો પુનર્જન્મ થઈ ગયો છે. પછી દિવસે કેમ આપણે ચિંતામાં જીવવાનું? પૃથ્વી પર છીએ, ઈસુએ વચનમાં કીધું છે કે પૃથ્વી પર કસોટીઓ, આ સમસ્યા તો આવવાની, પણ કે જે બધા પર મેં વિજય મેળવ્યો છે. જો આપણે ખ્રિસ્તમાં છીએ તો આપણે શું ચિંતા છે?